હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વરસાદી માહોલ વચ્ચે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 3 દિવસને લઈને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। 4 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોને ધમરોળશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। આગાહીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે। વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવું ચોમાસું રહેશે તે અંગેની આગાહી કરી છે, તો તે આપણે જોઈએ તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પટેલ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેની અનુમાન કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે। આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થઈ જાય એટલે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ જ સારો રહે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। તો જી હા મિત્રો, આ સાથે તેમણે જણાવ્યું કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે। જોકે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમાં જોવા મળશે। 15 ઓગસ્ટ સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 ઓગસ્ટ સુધીમાં ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેવાની શક્યતા કરવામાં આવી રહી છે। આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 5 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ રહેશે। ઓગસ્ટમાં 17 થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે। આ સાથે એમ પણ જણાવ્યું કે વરસાદ માટે ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ જ સારો રહે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 4 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે। જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। તો જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।